મિત્રો તો તમે બધા મજામાં જ છો ને આપણે આજ છીએ ઘેરે ને બધી બજાર. તો હવે આપણે ઘરેથી લઈને હવે જવું હોય ભણવા તો મોહિત મોહિત્યા હાલો 10:30 વાગ્યા હવે જ્યાં હવે ઘા કરતો હોય તો પટાકી બાલી તો ગાય ગાય દખતર કા હાલ ને હવે તારા દફતરમાં વજન બહુ લાગે પાછો વજન છે ને દફતરમાં તો હા તો હાલ હવે 10:30 વાગી ગયા છે. મોહિત કુમાર બલરામ તું રેડી થઈ ગયો બેટા? તારે આકવી ગાડી તારે આકવી છે મોટરસાઇકલ હા આવડે તને ઓળ જા 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 આ ઠેબા ખાતો ખાતો આવે હાથમાં ટિફિન લઈને શું બનાવ્યું ટિફિનમાં હે તને કાંઈ ખબર નથી? રીંગણા બટેટા હાલો તો હવે નીકળીએ છીએ અને ભણવા મિલવા જવાનું છે સ્કૂલે. જ્યાં અમારે વિવેકભાઈ છે અને આ મોહિતભાઈ છે. આ ભણે છે તરજામાં, આ ભણે છે 5મામાં. પહોંચી ગયા છે મોહિત વિવેકની સ્કૂલે. હાલે ચાલો ઉતરી હાલે એટલે જો એટલે છોકરા બધા આવી ગયા. હાલે નિરાતે જાજો. મોહિતને વિવેકને સ્કૂલે મેલી અને નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે. સ્કૂલેથી થોડુંક દૂર છે મકાન 1-1.5 કિલોમીટર જેટલું એટલે ઘરે જવા માટે નીકળ્યા છીએ. પહોંચી ગયા છીએ આપણે ઘરે. ઘરે તો સિલાઈ કામ ચાલુ છે. વાળા મિત્રો તો વાગી ગયા છે 5 અને આપણે છોકરાઓને લેવા જાય હોઈ ગયો તો થઈ ગયું થોડું મોડું. 5:05ની વાર છે તો નીકળી ગયો. છોકરા વાર જોઈને ઊભા આવી છે. થઈ ગયું થોડુંક મોડું આપણે ઊંઘવામાં. છોકરાને મૂકીને આવીને જમીન હોઈ ગયો તો થોડીક તબિયત ખરાબ હતી એટલે હાલો તો આપણે લેતા આવીએ મોહિતને વિવેકને. પહોંચી ગયા તો વિવેકને મોહિતને લઈને ઘરે. હા જો હા રોતડું તો રોવા માંડ્યો તો 5 મિનિટ મોડું થયું તો ઓલા નહોતો વાંધો. હા ભલે કેમ ભોંપું ચાલુ કર્યું હતું તે તારું 5 મિનિટ મોડું થયું હતું? હે